ઓકે સો અહીંયા 6.8 અંદર કીધું છે a uniform bar of weight W is suspended at rest by two strings of negligible weight as shown in figure. The angles made by the strings with the vertical are 36.9 degree and 53.1 degree respectively. The bar is 2 meter long. Calculate the distance D of the center of gravity of the bar from its end. ચાલો આપણે કીધું છે calculate the distance D. This distance you have to find of the center of gravity of the bar from its end. આપણે કીધું છે from its end એટલે એ end તરફથી આનું ડિસ્ટન્સ કેટલું છે તે આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે ચાલો. Now first of all tell me કે if this length is 2 meter બરાબર છે તો આ D છે તો આ કેટલું લેન્થ હોવાનું? This one will be 2 minus D. અહીંયા સુધી 2 minus D બરાબર છે. આ 2 minus D લેન્થ છે આપણી. ઓકે હવે તમે ધ્યાનથી જોઈ તો અહીંયા 36.9 છે અને આ 53.1 છે. બેવને એડ કરો તો 90 ડિગ્રી થઈ જાય. મીન્સ કશે યુઝમાં આવશે જરૂર પડશે તો આપણે યુઝ કરી શકીએ છીએ જો ડેટા આપ્યો છે તો. હવે જો આ રોડ અહીંયા હેંગ કરેલો છે અને સ્ટ્રિંગ થી હેંગ કરેલો છે તો એને ટેન્શન લાગશે. ટેન્શન T તો આને આપણે લઈ લઈએ T1 આના પર લાગે તે અને આને લાગે તેને આપણે T2 લઈ લઈએ. રાઈટ ઓકે હવે આપણે અહીંયા શું જોતા છે કે આ જે વેક્ટર જે છે તે વર્ટિકલ કે હોરિઝોન્ટલ બેમાંથી એકું નથી તો આપણે એના કોમ્પોનન્ટ્સ લઈ લઈએ. વર્ટિકલ કોમ્પોનન્ટ ને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. T1 નો વર્ટિકલ કોમ્પોનન્ટ આ તરફ આવશે. This is T1 vertical component and this is T1 horizontal component. બરાબર છે. વર્ટિકલ કોમ્પોનન્ટ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. હવે આ જો એંગલ તમારું 36.9 છે તો આ એંગલ કેટલું આવશે? આ 36.9 જ આવશે. કેમ? કારણ કે તમે ધ્યાનથી જોઈ તો આ જો આ Z બનાવે પેરેલલ માટે Z બનાવે ને પેરેલલ માટે Z બનાવે એનો મતલબ એમ કે આ બે ઓલ્ટરનેટ એંગલ થઈ ગયા. સો ધીસ એંગલ જે આપણે આ લખતા છે ધીસ વન θ1 મેં લખ્યું જોઈ તો તમને રેડ થી લખીને બતાવું. θ1 is actually 36.9 degree. સેમ વે આપણે અહીંયા જો નોર્મલ આપણે ડ્રો કરીએ આ નોર્મલ આપણે જે લઈએ તો આ વર્ટિકલ કોમ્પોનન્ટ આપણો આ થઈ ગયો અને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આપણો આ થઈ ગયો. બરાબર છે. આ એંગલ જે છે ધીસ વન એને આપણે θ2 લઈએ તો θ2 is equals to 53.9 degree. ક્લિયર છે આટલું? Sorry, 1 degree. Sorry, my mistake. 1 degree. 53.1 degree. Thank you. Chap. Now what? Now you can see કે horizontal component, vertical component કેટલો છે તે જોવાનું છે. તો આ જે મીન્સ કે આ જે ટેન્શન જે છે તેનું મેગ્નિટ્યુડ આપણું T1 છે. તો આ જેની સાથે એંગલ બનાવતું હોય તે કયું હશે? તો કે ભાઈ આ હશે T1 cos θ1. આ કયું હશે? હોરિઝોન્ટલ વાળું T1 sin θ1. આ સમજ પડી? હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ, વર્ટિકલ કોમ્પોનન્ટ જેની સાથે એંગલ બનાવે તે cos θ બનાવવાનું અને બીજો જે છે એનો જે એને જે પરપેન્ડિક્યુલર હોય તે sin θ બનાવવાનું. બરાબર છે. ઓકે તેવી જ રીતના અહીંયા શું આવશે? આ T2 cos θ2 અને આ આવવાનું T2 sin θ2. સમજ પડી આ બધાને? ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે બધાને? આ સમજ પડી બધાને? ઓકે ચાલો હવે પહેલો કેસ આપણે એ લઈએ કે તમે જોઈ તો આનું વેઇટ જે છે W નીચેની તરફ આ નીચેની તરફ W છે ધીસ વન આ W બરાબર ને એને કોણ બેલેન્સ કરતું છે? તો એ ઓબ્વિયસલી એના જે આપણે રિએક્શન વાળા જે હોવાના તે હોવાના એના અપોઝિટ. તો આ જે છે તે તમારા રિએક્શન વાળા છે ઉપર. તો આ T1 cos θ1 છે ને આ T2 cos θ2 છે. રાઈટ. તો W ને બેલેન્સ કોણ કરતું છે? W is balanced by T1 cos θ1 and T2 cos θ2. આ બંને એને બેલેન્સ કરતા છે બંને મળીને. બરાબર ને? તો એનો મતલબ થઈ ગયો કે W is equals to T1 cos θ1 plus T2 cos θ2. ચાલો મને એ કહો કે કોઈ માસ કેવું કઈ આપેલું છે એની અંદર? કોઈનું માસ આપ્યું છે? નથી આપ્યું માસ? કઈ ક્વેશ્ચન રહી ગયો હોય તેમાં? માસ આપ્યું હોય તો કશે નથી માસ? ઓકે ચાલો વાંધો નહીં. માસ હોય તો અહીંયા આપણે W ની વેલ્યુ આવી શકે આપણી. W હા m into g. માસ નથી આવ્યું ને કશે બી? ઓકે ચાલો વાંધો નહીં. કદાચ માસ મિસિંગ હોઈ શકે ક્વેશ્ચનમાં. માસ મિસિંગ નથી કારણ કે ઇક્વેશન છેલ્લે આપણે ખબર પડશે કે મિસિંગ છે કે નહીં. ચાલો કઈ વાંધો નહીં આપણે જોઈ લઈએ આની અંદર. ચાલો
હવે આપણી પાસે એક તો આવી ગયું. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. હા, તમે નો ડાઉટ તમે થીટા અને થીટા ની વેલ્યુ મૂકી શકો છો. આપણે છેલ્લે મૂકીએ, અત્યારે હું જરૂર છે. ચાલો, હવે આ જે છે જેને આપણે રોડને હેંગ કરેલું છે તે નથી એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, એટલે કે લેફ્ટ તરફ નથી મૂવ કરી શકવાનું, નથી રાઈટ તરફ મૂવ કરી શકવાનું. કેમ? કારણ કે બેલેન્સ છે, ઇક્વિલિબ્રિયમમાં છે. બરાબર ને? તો એ આમ કે આમ લેફ્ટ કે રાઈટ મૂવ નથી કરવાનું. દે આર નોટ ગોઈંગ ટુ મૂવ. એનો મતલબ એમ કે લેફ્ટ પાવર અને રાઈટ પાવર એકબીજાને બેલેન્સ કરતો છે, તો જ ઇક્વિલિબ્રિયમમાં છે. કે T1 sin theta 1 is equals to T2 sin theta 2. Why? No horizontal motion. No horizontal motion. Horizontal motion જ નથી આનો. ઠીક છે? અહીંયા સુધી ક્લિયર છે? ચાલો, આ રોડ જે છે, આ રોડ તમારું રોટેશનલમાં બી નથી, આમ બી નહીં થઈ શકે, રોટેશનલ બી નથી. આ રોટેશનલ ઇક્વિલિબ્રિયમ કેવું છે કે નથી? જો ફરી નહીં શકતું હોય તો રોટેશન નહીં કરવી હોય તો રોટેશનલ ઇક્વિલિબ્રિયમ કહેવાય કે નહીં કહેવાય? કહેવાય. રોટેશનલ ઇક્વિલિબ્રિયમ મતલબ શું છે? કે ફરી નથી શકવાનું તમારે. જો એ ફરી નહીં શકે તો બંને બેલેન્સ થવાના એના. બરાબર છે? તો રોટેશન માટે શું આવે? ટોર્ક આવે. ટોર્ક ઇઝ ગિવન બાય ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન. તો આ આપણું સેન્ટર છે, ડબલ્યુ વાળું જે આપણું પોઈન્ટ છે તે સેન્ટર છે આપણું. ત્યાંથીનું ડિસ્ટન્સ આપણું 2 છે અહીંયા સુધીનું. બરાબર ને? ફોર્સ લાગતો કયો છે આના પર? T1 cos theta 1. તો T1 cos theta 1 into this tau 1. આપણે એમ કહી શકીએ કે tau 1 is equal to tau 2. રીઝન શું છે? રોટેશનલ ઇક્વિલિબ્રિયમ. ઇટ ઇઝ નોટ રોટેટિંગ. આ રોટેશન અલાઉડ નથી, રોટેશન થતું નથી. આ હેંગ છે, આમાં જ રહેતું છે. તો રોટેશન નથી, તો એનો મતલબ એમ કે એના પર જે લાગતો ફોર્સ T1 cos theta 1 is equals to આના પર લાગતો ફોર્સ કયો છે? આના પર લાગતો ફોર્સ કયો છે? T2 cos theta 2. પણ ડિસ્ટન્સ બી લખવાનું ને પાછું આપણે. આ ડિસ્ટન્સ લખવાનું ને. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ આવે ને, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? d. અહીંયા માંથી લખાય ઇન્ટુ d. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ટોર્કના માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. આપણને ખબર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ આપણને ખબર છે. બરાબર છે? તો આપણે ટોર્ક ફોર્સ કેટલો છે તમારો? T1 cos theta 1. ને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? આ મેઇન વેટ જેના પર બેલેન્સ થતું છે તેની વચ્ચે તારી વાત છે. એટલે આ જે છે તે આમ વિધિન ધીસ પોઈન્ટ, આ પોઈન્ટની આમ તેમ ફરતું નથી. ઇટ્સ નોટ મૂવિંગ. આમ બી નથી જતું, આમ બી નથી જતું. રાઈટ? કોઈ જાતનું મુવમેન્ટ નહીં મળે. રોટેશનલ મોશન આમ વાળું બી નહીં મળે અને આમ વાળું બી નથી. આ બંને નથી. આ નથી, આ નથી, આ નથી. બરાબર છે? આ નથી થતું, રોટેશનલ નથી થતું. બરાબર છે? ચાલો, એટલું આ કાઢી નાખું છું અત્યારે ટેમ્પરરી. એની તો કઈ જરૂર નથી ને, નથી થતું એટલે. નથી થતું એટલે મેં કાઢી નાખ્યું. બરાબર? ચાલો, હવે આપણે જોઈએ અહીંયા તો tau 1 is equal to T1 cos theta 1 into d. અહીંયા tau 2 શું થશે? ઓફકોર્સ એના પર જે લાગતો ફોર્સ તો T2 cos theta 2 અને ડિસ્ટન્સ કેટલું છે? તો 2 minus d. 2 minus d જેટલું છે? 2 minus d over here. અહીંયા આપણે લખીએ 2 minus d. ઇઝી? ઓકે, અને નંબર 3 આપી દઈએ આપણે. ચાલો, હવે આપણે 2 ને 3 નો જો રેશિયો લઈએ. કેમ? કારણ કે આપણી પાસે T1 બંનેમાં છે, T2 બંનેમાં છે સેપરેટલી. તે કેન્સલ થઈ જશે ઇઝીલી. એમબી વેલ્યુ તો છે નહીં આપણી પાસે. તો આપણે રેશિયો લઈએ. ટેકિંગ રેશિયો ઓફ 2 and 3. કોઈ બી રેશિયો લો, ઉપર નીચે કોઈને બી લો, કઈ ફરક નહીં પડે. બરાબર છે? તો આપણે લઈએ T1 sin theta 1 upon T1 cos theta 1 into d is equals to T2 sin theta 2 upon T2 cos theta 2 into 2 minus d. ઠીક છે? ચાલો, T1 કેન્સલ, T2 કેન્સલ. એટલે આપણી પાસે રહી ગયું tan theta 1 upon d is equals to tan theta 2 upon d. આ 2 minus d, not d પણ 2 minus d. 2 minus d. theta 1 તમારી પાસે છે, ધ્યાનથી જોજો. theta 1 તમારી પાસે છે 36.9 ડિગ્રી upon d is equals to at tan 53
53.1 ડિગ્રી upon 2 minus d. ઠીક છે, 53.1 ડિગ્રી upon 2 minus d. હવે મારી પાસે અહીંયા થોડુંક મેથેમેટિક્સ તમને બતાવું છું. બાયો વાળા વધારે ધ્યાન આપે, મેથ્સ વાળા ટ્રિગોમેટ્રી છે, થોડો ઘણો બી આઈડિયા છે, પણ બાયો વાળા થોડુંક વધારે ફોકસ કરે. આપણી પાસે છે 36.9 plus 53.1 is equals to 90, બરાબર, 90 ડિગ્રી. તો હું આવું કરી શકું કે 53.1 can be written as 90 degree minus 36.9 degree. બરાબર છે. એટલે સાદી ભાષામાં આપણી પાસે છે θ1 plus θ2 is equals to 90 degree. તો θ2 can be written as 90 minus θ1. લખાય આવું? જો 90 minus θ1 લખાય તો અહીંયા બંને પર tan લગાડી દઉં તો tan θ2 is equals to tan 90 minus θ1 લખાય. ninety minus θ1 લખાશે મારાથી. 90 minus θ1. What is tan 90 minus θ1? cot θ1. આ યાદ રાખજો, આ કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. એકચ્યુઅલી તમને લોકોને જૂના સિલેબસમાં 10th માં હતું કોમ્પ્લિમેન્ટરી, પણ હવે નીકળી ગયું જૂના સિલેબસમાં, એટલે તમને લોકોને તકલીફ પડે. તો વસ્તુ શું છે કે બે જો એંગલ કોમ્પ્લિમેન્ટરી હોય એટલે બેનો સમ જો 90 ડિગ્રી હોય તો કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. કોમ્પ્લિમેન્ટરી તો મતલબ એવો થઈ ગયો કે sin 90 minus θ હોય તે cos θ લખાય, cos 90 minus θ હોય તે sin θ લખાય. એવી રીતે tan 90 minus θ હોય તો cot θ લખાય, ને cot 90 minus θ હોય તો tan θ લખાય. તો આને cot θ1 લખી શકું. તો શું મારાથી એવું લખાય કે tan θ2 is equals to 1 upon tan θ1. લખાય કે નહીં લખાય? લખાય ને. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે મારું જે tan 53.1 ડિગ્રી છે, 53.1 ડિગ્રી, તેને 1 upon tan 36.9 ડિગ્રી લખાય. 36.9 ડિગ્રી લખાય. અહીંયા હું લખી શકું. તમે કહેશો સર લખવાની શું જરૂર પડી? અમે લોકો બંનેની વેલ્યુ શોધી કાઢશું ને. શોધાય ને, પણ નાખે. પણ એના લખવાથી શું થાય? તમારે ખાલી એક જ વસ્તુની વેલ્યુ શોધવી પડે ટેબલમાં. બરાબર? જો આ તમને ખબર હોય તો. નહીં તો તમે એવું નહીં કરો તો લોગ બુક ના ટેબલમાંથી જો તમે 36.9 ડિગ્રી નું tan ની વેલ્યુ શોધતા છે તો 53.1 નું બી બરોબર જ છે. એટલે આ કરો કે નહીં કરો કઈ ફરક પડવાનો નથી. આ કરો તો તમે બધી વસ્તુમાં ખાલી tan 36.9 જ આવવાનું છે. નહીં કરો તો ખાલી આ બે વેલ્યુ અલગ અલગ શોધવી પડે. અન્ડરસ્ટુડ ઓર નોટ? ઓકે. તો આપણે શું કરવું છે? આ યુઝ કરવું છે કે બે અલગ અલગ વેલ્યુ શોધી કાઢીએ લોગ બુકમાંથી. લોગ બુકમાંથી આપણે એક કામ કરીએ, અત્યારે શોધી કાઢીએ, પછી હું તમને લોકોને આ બીજી અલગ રીતે બતાવી દઈશ. અત્યારે આપણે બેવની વેલ્યુ જો હોય, ઘણા લોકોને પેલું નહીં ખ્યાલ આવતો હોય બાયોવાળાને બધા કે સર આ છે, મને તો યાદ જ નહીં રહ્યું. પણ એટલું તો આવડે ને કે લોગ બુકમાં ટેબલ કેવી રીતના જોવાનું, વેલ્યુ કેવી રીતના જોવાનું. ચાલ આપણે જોઈ લઈએ. તો આનો મતલબ એવો થઈ ગયો ને કે 2 minus d into tan 36.9 degree is equals to tan 53.1 degree into d. બરાબર છે? ક્રોસ મલ્ટીપ્લાય કર્યું એટલે. ચાલો હવે જો આપણે લોગ બુક યુઝ કરીએ તો લોગ બુક કેવી રીતના આવશે? તો આપણે લોગ બુક જોઈએ. ચાલો લોગ બુક ની અંદર આપણે જોઈએ તો નેચરલ ટેન્જન્ટ વાળું લોગ કાઢવાનું છે અને તેની અંદર આપણો પહેલો એંગલ કયો હતો? 36 ડિગ્રી 9 મિનિટ. એટલે 36 ડિગ્રી 36.9 ડિગ્રી હતું. તો જા 0.1 0.2 0.3 એવી રીતના છે આપણી પાસે. તો 36.9 એટલે અહીંયા આવશે 36.9. આ રહ્યું. કઈ વેલ્યુ આવી? આગળ ડેસિમલ છે એટલે 0.7508. કયું આવ્યું? 0.7508. ચાલો અહીંયા લખી દઈએ આપણે. અહીંયા લખી દઈએ 2 minus d into 0.7508. હવે જો આ યુઝ કરે, સપોઝ જે મેં તમને કીધું તારી આ યુઝ કરે તો શું થઈ જાય? તમારે આ વેલ્યુ નીચે આવી જાય તો તમારે બીજી વેલ્યુ શોધવાની જરૂર નથી પડે. તમારું આવું થઈ જાય d upon આ 1 upon આની જગ્યાએ જો તમે આ યુઝ કરો તો ફ્રોમ હિયર આ યુઝ કરો તો શું થઈ જાય? આ નીચે આવી જાય tan 36.9 ડિગ્રી આવું આવે. એટલે તમારું આવે 2 minus d 0.7508 is equals to d upon 0.7508. બરાબર છે? ચાલો આ બેને મલ્ટીપ્લાય કરો ને, ક્રોસ મલ્ટીપ્લાય, એટલે 2 minus d into શું થવાનું? આ તમારું 0.7508 ને એનો સ્ક્વેર થઈ જવાનો is equals to d. બરાબર? તમે બ્રેકેટ ઓપન કરીને બી કરી શકો. તમે બ્રેકેટ ઓપન કરીને બી કરી શકો. તમારે જે રીતના સિમ્પ્લિફાય કરો તે રીતના. ચાલો હવે કેલ્સિયમ પર આપણે ગણવાનું છે. 0.7508 નો સ્ક્વેર એ કેટલો થશે? 0.56
5637. હવે 0.7508 છે. ચાલો હજુ એને સિમ્પલ તમને બનાવીને બતાવું કે તમને જ્યારે ખબર જ પડી ગઈ કે આ તમારી પહેલી વેલ્યુ જે છે ને, તમારી પહેલી વેલ્યુ આજે આવી ને 0.7508 આવી, હે ને? આ તમને ખબર પડી કે 0.7508, જો કેટલી મજા આવશે, કેટલું સિમ્પલ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તમને ખબર પડી કે 0.7508 છે એટલે ઓલમોસ્ટ આ 3/4 થઈ ગયું. ઓલમોસ્ટ 3/4 થઈ ગયું. 0.75 એટલે 3/4 ને, 0.75 એટલે 3/4 જ થયું ને, 3/4. 1/4 કરે તો શું આવે? 0.25. 1/2 કરે તો 0.5. તો 3/4 કરે તો શું થઈ જાય? થયું ને, 1/4 એ બીજું કરે તો આવી જ આવે ને. 1/2 કરીએ આપણે તો 0.5 છે. 1/2 એટલે એકચ્યુઅલી શું થઈ ગયું? 2/4 જ ને. 1/4, 2/4, 3/4, 0.25, 0.50, 0.75. એટલે આ તમારું 0.7508 એપ્રોક્સ તમારું 3/4 થઈ ગયું. તો એ જ વસ્તુ અહીંયા છે તમારી 0.7508 છે, 0.7508 છે. તો શું આપણે લખી શકીએ અહીંયા 3/4, અહીંયા બી તો 3/4 ઉપર જતું રહી, એવું બરાબર છે? તો આ 3/4 છે ઇઝ ઇક્વલ્સ ટુ 4/3d. આવું આવ્યું. ક્રોસ મલ્ટીપ્લાય કરાય માંથી એટલે 9 into 2 minus d ઇઝ ઇક્વલ્સ ટુ 16d. લખાય માંથી આવું. તો 18 minus 9d ઇઝ ઇક્વલ્સ ટુ 16d. લખાય માંથી આવું. ચાલો તો 18 is equals to 16d plus 9d. લખાય આવું. What is 16d plus 9d? 25d. તો 25d is equals to 18 લખાય મારથી. તો શું મારાથી એવું લખાય કે d is equals to 18/25. બરાબર ને? 25 for the 100, 18 for the 72. એટલે 72/100 એટલે d is equals to 0.72 ની તો કેલ્સી તમને અલાઉડ છે. એટલે તમારું કેટલું ડિસ્ટન્સ આવ્યું? 0.72. આ ડિસ્ટન્સ આવી ગયું ફ્રોમ લેફ્ટ. એટલે તમારે શું લખવાનું? વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ ધીસ સેન્ટર ઓફ ગ્રેવિટી? સેન્ટર ઓફ ગ્રેવિટી પૂછો છે ને મને. તો સેન્ટર ઓફ ગ્રેવિટી ઇઝ એટ અ ડિસ્ટન્સ ઓફ 0.72 મીટર ફ્રોમ ધી લેફ્ટ. ખ્યાલ આવ્યો તમને બધાને?